આણંદ લોકસભાની સીટ આજે 90,000થી વધુ વોટોથી અત્યારે જે ગણતરી ચાલી રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, પૂરી ગુજરાતની ટીમ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ પદાધિકારી, સૌ ધારાસભ્યો આણંદ જિલ્લાના જે રીતની મહેનત કરી છે એનું પરિણામ આપ સૌ જોઈ રહ્યા છો કે જે અઘરામાં અઘરી સીટ કહેવાતી હતી ગુજરાતની એ લગભગ 90,000થી વધુ વોટોથી આગળ છીએ। એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, દરેક સમાજના આગેવાનો, સમાજના સૌ કાર્યકર્તાઓએ જે રીતની મહેનત કરી છે, આ જીત ભારતીય જનતા પાર્ટીના મારા ઉમેદવારની નથી, પરંતુ આ કાર્યકર્તાઓની જીત છે। જે કાર્યકર્તાઓએ જે રીતની મહેનત કરી છે એનું પરિણામ આવ્યું છે। ખાસ તો એટલું કહીશ કે દરેક સમાજના કાર્યકર્તાઓએ, સમાજના આગેવાનોએ ખૂબ સારી મહેનત કરી છે, પરંતુ ક્ષત્રિય કાર્યકર્તાઓએ, ક્ષત્રિયના સમાજના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને જે રીતનું મને પૂરેપૂરું બળ આપ્યું છે, ક્ષત્રિય સમાજનું ખૂબ મોટું પ્રેશર હોવાથી પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે, એવા ક્ષત્રિયના કર્મસ્થ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ વંદન કરું છું, નમન કરું છું કે જે રીતે એમને પાર્ટી સાથે રહી અને મને જીતાડવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીશ કે 7 મેના રોજ ખૂબ ઊંચું તાપમાન હતું, ગરમી હતી, પરંતુ 65.0% વોટિંગ કરીને આ લોકસભામાં આજે જે જીતાડવા માટે મહેનત કરી છે સૌ મતદાતાઓને, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ મત બૂથ સુધી જે મતદાતાઓને લઈ ગયા છે એમનો પણ